આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ફૂડી દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન. થેન્ક યુ. કેમ છો બધા? મજામાં? એકદમ ફાઇન. સુરભીબેન, આપ કેમ છો? એકદમ મજામાં. તો ફરીથી આજે રવિવાર છે, આપને મળવાનું થયું છે, ત્યારે આજે આપણા શ્રોતાઓને કઈ રેસીપી શીખવશું? અત્યારે એપ્રિલ મહિનાની શરૂઆત થવાની છે અને ઘણા બધા તહેવારો પણ આવી રહ્યા છે. અને આમ જોઈએ તો અત્યારે ગુડી પડવો છે, રામનવમી, મહાવીર જયંતિ, સાથે સાથે ચૈત્રી ચંદ્ર, આ ઘણા બધા તહેવારો બધા જ આવી રહ્યા છે. તો મને લાગ્યું કે એક મીઠાઈ જ આપણે શીખી લઈએ કે જેમાં આપણે તહેવારમાં આનંદ માણી શકીએ. બિલકુલ સાચી વાત છે. તો આવતા રવિવારે ચૈત્રી ચંદ્ર છે, તો આપણે એ નિમિત્તે આપણા શ્રોતાઓને આજે કોઈ મીઠાઈ શીખવશું. ચોક્કસ. જી, તો આપણે કઈ રેસીપી શીખવવા જઈ રહ્યા છીએ? અત્યારે ઉનાળો પણ છે અને આપણે કંઈક મીઠાઈ પણ બનાવી છે, તો મને એવું લાગ્યું કે શ્રીખંડ બેસ્ટ ઓપ્શન છે. કે ગરમી ચાલુ થાય ને એટલે દહીં ખાવાની બહુ જ મજા આવતી હોય છે અને એમાંય શ્રીખંડ તો બધાનું ફેવરિટ છે. પણ જ્યારે પણ ઘરે શ્રીખંડ બનાવવાની વાત આવે ને એટલે એવું થાય કે જે એનો મસ્કો છે એ એકદમ સરસ તૈયાર નથી થતો, તો પાણી બરાબર નીકળતું નથી હોતું. અત્યારે તો આપણે ફ્રૂટ શ્રીખંડ બનાવી રહ્યા છીએ, પણ એના સિવાય પણ જો મસ્કો ઘરે તૈયાર કરી શકો તો તમે એમાંથી ઘણી જ બધી વેરાયટી ઘરે બનાવી શકો છો. બિલકુલ સાચી વાત છે. જ્યારે આપણે શ્રીખંડ બનાવવાનું હોય ત્યારે એમાં સૌથી પહેલા આપણે દહીંની જરૂર પડતી હોય છે. તો અત્યારે આપણે 1 લીટર દૂધ લેવાનું છે અને એનું દહીં મેળવી લેવાનું છે. હવે સ્પેશિયલી જ્યારે તમે દહીં મેળવતા હો અને એ પણ શ્રીખંડ માટે દહીં જમાવતા હો, ત્યારે ખાસ એ દૂધમાં છે ને 2 થી 3 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે, અથવા તો ફૂલ ફેટ મિલ્કનો ઉપયોગ કરવાનો છે. અને પછી દૂધને ગરમ કરી નવશેકુને જે રીતે આપણે દહીંને જમાવતા હોઈએ છીએ એવી રીતે મેળવી લેવાનું છે. અને એ દહીંને 1 રાત ફ્રીઝમાં રહેવા દેવાનું છે, જેથી કરીને દહીં જે છે એકદમ સરસ ઘટ્ટ થઈ જાય. પછી બીજે દિવસે જ્યારે તમારે શ્રીખંડ બનાવવાનું હોય એના આગલા દિવસે તમારે એક મસલિન એટલે કે એક પતલું કપડું લેવાનું છે, મલમલનું કપડું લેવાનું છે અને એની નીચે એક ગળણી રાખવાની છે. એ ગળણીની ઉપર મલમલનું કપડું રાખવાનું છે અને ગળણીની નીચે એક તપેલી રાખી દેવાની છે, જેથી કરીને આપણે સરસ રીતે પાણી નિતારી શકીએ. અને એ કપડું રાખી અને એના ઉપર આપણે જે તૈયાર કરેલું દહીં છે એ મૂકી દેવાનું છે અને ઢાંકીને આ જે આખું કન્ટેનર છે, એટલે કે નીચે તપેલી છે, એની ઉપર ગળણી છે અને એની અંદર દહીં છે, આ બધી જ વસ્તુ આપણે ફ્રીઝમાં મૂકી દેવાની છે. ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ કે આ દહીંને બાંધી અને લટકાવી દેતા હોઈએ છીએ અને 2-4 કલાક માટે લટકાવી દઈએ એટલે દહીં બારે રહે, એના કારણે દહીંમાં ખટાશ આવી જતી હોય છે. પણ જો આ રીતે તમે મસ્કો તૈયાર કરશો ને તો જે શ્રીખંડ છે એકદમ બાર જેવો જ તૈયાર થશે. તો આવી રીતે તમારે આ જે મિશ્રણ તૈયાર થયું ને એને ઓવરનાઈટ રહેવા દેવાનું છે, એટલે સરસ રીતે જે દહીં છે બધું જ એનું પાણી છે બધું ટપકી જશે અને એકદમ ઘટ એવો મસ્કો તૈયાર થઈ જશે. હવે કોઈ પણ શ્રીખંડ તમારે બનાવવું હોય તો આ રીતે તમારે મસ્કો ઘરે તૈયાર કરી લેવાનો છે. અત્યારે આપણે મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવી રહ્યા છીએ, એટલે એમાં આપણે અત્યારે જ્યારે તમે 1 લીટર દૂધ લેતા હો ત્યારે એમાંથી લગભગ 300 થી 350 ગ્રામ જેટલો મસ્કો તૈયાર થતો હોય છે. દહીંમાંથી પાણી નીતરી જતું હોય છે અને લગભગ આટલા પ્રમાણમાં મસ્કો તૈયાર થતો હોય છે. હવે એટલો જ્યારે મસ્કો તૈયાર થતો હોય ત્યારે ખાંડ એની અંદર એડ કરવાની હોય છે અને હંમેશા જ્યારે પણ તમે ખાંડ એડ કરો ને ત્યારે એ ખાંડને થોડી અધકચરી ક્રશ કરી લેવાની છે. એના કારણે શું થશે કે ઘણીવાર આપણે ખાંડ એડ કરીએ ને એટલે ખાંડનું પણ વધારે પ્રમાણમાં પાણી છૂટતું હોય છે ને એના કારણે પણ આપણો મસ્કો જે છે એ વધારે ઢીલું થઈ જતું હોય છે. તો હંમેશા ખાંડ છે એને અધકચરી ક્રશ કરી લેવાની છે અને આવી રીતે તમે જો બાઉલમાં મેઝરમેન્ટ લેતા હો તો તમારો મસ્કો છે એ લગભગ જો વાટકા પ્રમાણે તમે લેતા હો તો 2 વાટકા જેટલો તમારો મસ્કો હોય તો એની અંદર અડધો થી પોણો કપ જ ખાંડ એડ કરવાની છે, નહીં તો જે શ્રીખંડ છે એ બહુ વધારે ગળ્યું થઈ જશે. આ પ્રમાણે મેઝરમેન્ટ લેવાનું છે. હવે અત્યારે મિક્સ ફ્રૂટ શ્રીખંડ આપણે બનાવી રહ્યા છીએ તો એમાં બધા મિક્સ ફ્રૂટ લેવાના છે. અત્યારે દ્રાક્ષ બહુ સરસ મળે છે, ગ્રીન અને કાળી દ્રાક્ષ, બંને દ્રાક્ષનો તમે ઉપયોગ કરી શકો છો અને એને ઝીણી ઝીણી સુધારી લેવાની છે. એપલને પણ ઝીણું સુધારી લેવાનું છે. દાડમ પણ તમે ઉમેરી શકો છો. આ બધું જ ફ્રૂટ છે એ લગભગ આપણે પોણા કપ થી 1 કપ જેટલું લઈશું અને આ જ્યારે આપણે ફ્રૂટ બધું સુધારતા હોય ને ત્યારે જે ખાંડ આપણે લેવાના છે ને
એ ખાંડ જ આપણે એની અંદર એડ કરી દેવાની છે. હવે અત્યારે આપણે મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવી રહ્યા છીએ, એટલે જે ફ્રૂટ છે ને એની પોતાની પણ મીઠાશ હોય છે, એટલા માટે ખાંડનું પ્રમાણ હજી થોડુંક ઓછું કરીશું, એટલે કે અડધા વાટકા જેટલું જ આપણે ખાંડનું પ્રમાણ લઈશું. અને એ જે અડધો વાટકો જે ખાંડ છે એ આપણે ફ્રૂટ સાથે જ એડ કરી દેવાની છે, ફ્રૂટ જ્યારે સુધારતા હોય ને ત્યારે. અને એની સાથે ચપટી મીઠું પણ એડ કરી દેવાનું છે, જેથી કરીને હંમેશા જ્યારે તમે આવી કોઈ મીઠાઈ બનાવતા હો એમાં જો ચપટી મીઠું એડ કરશો ને તો એના કારણે તમારી જે પણ સ્વીટ છે ને વધારે ટેસ્ટી લાગશે. અને આવી રીતે આપણે ફ્રૂટને તૈયાર કરી અને એને ફ્રીજમાં ઠંડા કરવા માટે મૂકી દેવાના છે, જેથી કરીને એપલ કે જે છે એ કાળું પણ નહીં પડી જાય અને જે ખાંડ છે એ એકદમ સરસ રીતે ફ્રૂટ સાથે પણ ભળી જશે અને એની અંદર પણ મીઠાશ આવી જશે. હવે જે દહીં આપણે તૈયાર કરેલું હતું, મસ્કો જે તૈયાર કર્યો હતો, એની અંદર આપણે જે આ શ્રીખંડ જે મિક્સ ફ્રૂટ આપણે જે તૈયાર કર્યું હતું એ હવે મિક્સ કરી લેવાનું છે. દહીંને એક બાઉલમાં લઈ લેવાનું છે, નિતારેલું જે દહીં છે એને એક બાઉલમાં લઈ લેવાનું છે અને એની અંદર આપણે ફ્રૂટ્સ બધા એડ કરી દેવાના છે, જે આપણે ખાંડ સાથે લગભગ અડધો કલાક માટે તમારે ફ્રીજમાં રહેવા દેવાના છે, એટલે ખાંડ પણ સરસ રીતે ઓગળી જશે અને એની સાથે સાથે ફ્રૂટમાં પણ એક સરસ સ્વાદ ભળી જશે. અને એ જે મિશ્રણ તૈયાર થયું એ આપણે મસ્કામાં એડ કરી દઈશું. હવે એની સાથે તમે તૂટી ફૂટી જે આવે છે એ પણ એડ કરી શકો છો, ચોકલેટ ચિપ્સ પણ એડ કરી શકો છો, લગભગ 1 ટેબલ સ્પૂન જેટલી ચોકલેટ ચિપ્સ ઉમેરી શકો છો અને 1 ટેબલ સ્પૂન તૂટી ફૂટી પણ ઉમેરી શકો છો, જેના કારણે એનો દેખાવ અને સ્વાદ બહુ જ સરસ લાગશે. અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને ફ્રીઝરમાં એને લગભગ 1 કલાક માટે રહેવા દેવાનું છે, જેથી કરીને ખાંડનું જે પાણી છૂટ્યું હશે અને જે ફ્રૂટનું પણ પાણી છૂટ્યું હશે ને એ પ્રોપરલી મસ્કા સાથે મિક્સ થઈ જશે અને પછી એ બધી જ વસ્તુ સરસ રીતે બાઇન્ડ થઈ અને થોડી ઘટ્ટ થઈ જશે. તો આ રીતે તમે સ્ટોર કરીને રાખી શકો છો અને પછી જ્યારે પણ ખાવું હોય ત્યારે તમે એને ઉપયોગમાં લઈ શકો છો. આ મિક્સ ફ્રૂટ શ્રીખંડ એટલો બધો ટેસ્ટી લાગે છે અને તમે જોશો તો એકદમ સરસ લચકા પડતો તૈયાર થઈ જાય છે. 1 કલાક માટે તમે એને ફ્રીઝમાં રાખશો ને પછી સરસ ઘટ્ટ બાર જેવો તૈયાર થઈ જાય છે અને બારે જ્યારે તમે શ્રીખંડ ખાતા હો ને ત્યારે તમને હેવી લાગતો હોય છે, ભારે લાગતો હોય છે. તમે એક નાની વાટકીથી વધારે ખાઓ તો તમને પેટમાં પણ ભાર લાગે, જ્યારે આ ઘરનો શ્રીખંડ છે એ તમે આરામથી 2 વાટકી ખાઈ શકશો. જી સુરભીબેન, બહુ જ સરસ મજાનો મિક્સ ફ્રૂટ શ્રીખંડ આજે આપે શીખવ્યો છે. આપણા શ્રોતાઓને કહીએ કે હવે આ જે પર્વ આવી રહ્યા છે, ચૈત્રી ચંદ્રનો જે તહેવાર આવી રહ્યો છે, તેમાં આપના ઘરે આપ મિક્સ ફ્રૂટ શ્રીખંડ જરૂરથી બનાવો. ચોક્કસ. બીજી કોઈ પણ વાનગી જો તમારે શીખવી હોય તો ચોક્કસથી અમને જણાવજો, તો એ પણ તમારી ડિમાન્ડ અમે પૂરી કરીશું. બિલકુલ. તો સુરભીબેન, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને શ્રોતાઓને સરસ મજાનો શ્રીખંડ શીખવ્યો છે, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. અને શ્રોતાઓ, હવે મળીએ આપણા આજના ગેસ્ટને. આપણા આજના ગેસ્ટ છે હર્ષિદાબેન સોની. કેમ છો હર્ષિદાબેન? બસ મજામાં. સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હર્ષિદાબેન, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા છો, તો આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો? આજે હું શક્કરિયાના ફરાળી ગુલાબજાંબુ બનાવવાની છું, એટલે એ શીખવીશ અને એ ફરાળમાં બી કામ આવે. અને ગુલાબજાંબુ તો આપણે બહુ બધા જાત જાતના બનાવતા હોઈએ, પણ આજે ફરાળી બનાવવાનું શીખવીશું. જી. અને બીજી રેસીપી આપ કઈ શીખવશો? બીજી હું અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો ઠંડાઈ શીખવવાનું. જી, બહુ જ સરસ. તો ચાલો સૌથી પહેલા કઈ રેસીપી આપણે શેર કરીશું? આપણે પહેલા શક્કરિયાના ગુલાબજાંબુની રેસીપી શેર કરીએ. જી. તો એ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? હવે શક્કરિયાના ફરાળી ગુલાબજાંબુ બનાવવા માટે 2 થી 3 નંગ શક્કરિયા જોઈશે. પછી જે મિલ્ક પાવડર આવે છે એ 20 થી 22 ચમચી એટલો મિલ્ક પાવડર જોઈશે. ઘી 2 થી 3 ચમચી. ચાસણી બનાવવા માટે આપણે ખાંડ 2 કપ, પાણી 2 કપ અને ગુલાબજળ અડધી ચમચી, એલચી પાવડર અડધી ચમચી. અને તળવા માટે તમે તેલ કે ઘી લઈ શકો છો. અચ્છા, ઓકે. તો માત્ર આટલી જ સામગ્રીઓની મદદથી હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ શક્કરિયાના ગુલાબજાંબુ. હા. તો એ માટેની રીત પણ જણાવી દેશો? હા, તો હવે હું શક્કરિયાના ગુલાબજાંબુ બનાવવાની રીત બતાવું છું. જી. તો શક્કરિયાના ગુલાબજાંબુ બનાવવા માટે શક્કરિયા આપણે હંમેશા થોડા મોટા અને જાડા લેવાના છે, 2 થી 3 લેવાના છે. અને પાતળા શક્કરિયા બહુ હોય તો આપણે એવોઇડ કરવાના. હવે શક્કરિયાને 5 મિનિટ પાણીમાં પલાળી રાખવાના અને ત્યારબાદ એને હાથથી મસળી અને ધૂળ હોય તો ધોઈને સાફ કરી લેવાના. પછી ગેસ ઉપર એક કડાઈ અથવા ઢોકળિયું હોય એમાં 2 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવાનું અને એમાં વચ્ચે કાંઠલો મૂકી અને એના પર આપણે ચાળણી મૂકી દેવાની. એમાં સાફ કરેલા શક્કરિયા મૂકી
ઢાંકીને 10 મિનિટ સુધી બાફી લેવાના. હવે જ્યાં સુધી શક્કરિયા બફાય છે ત્યાં સુધી એની ચાસણી આપણે તૈયાર કરી લેવાની. તો આ માટે ગેસ ઉપર એક તપેલીમાં ખાંડને લેવાની અને પછી એમાં પાણી લઈ ગેસ ચાલુ કરી અને હલાવતા રહેવાનું. પછી ખાંડને ઓગળવા દેવાની. ખાંડ ઓગળે એટલે ગેસ મીડિયમ કરી લેવાનો. ચાસણીને થોડી વાર ઉકાળી લેવાની. પછી જ્યાં સુધી ચાસણીને 2 આંગળી વચ્ચે લઈ અને ચેક કરવાની અને અડવાથી થોડી ચીકણી લાગે ત્યાં સુધી આપણે થવા દેવાની છે. ચાસણી તૈયાર થઈ જાય એટલે એમાં એલચી પાવડર અને ગુલાબજળ. તો ગુલાબજળ ઓપ્શનલ છે પણ એલચી પાવડર અંદર પધરાવવાનો છે. અને ચાસણીને એક બાજુ મૂકી દેવાની. હવે શક્કરિયા બરોબર બફાઈ જાય એટલે બહાર કાઢી અને ઠંડા થવા દેવાના. શક્કરિયા ઠંડા થઈ જાય એટલે એની છાલ આપણે કાઢી લેવાની અને પછી છીણી વડે એને છીણી લેવાની છે. અને વચ્ચે આવતા જે રેસા હોય એને આપણે કાઢી નાખીશું. પછી છીણેલા શક્કરિયાની પેસ્ટ એક વાસણમાં લઈ લેવાની. એમાં થોડો થોડો કરી અને આશરે આપણે 20 થી 22 ચમચી જે મિલ્ક પાવડર લેવાનો છે એ ધીમે ધીમે મિક્સ કરતા જવાનું અને મીડિયમ લોટ જેવું મિશ્રણ તૈયાર કરવાનું. હવે મિલ્ક પાવડર લઈશું એટલે શક્કરિયામાં જે ભીનાશ રહેશે ને એટલે તમને ઓછો લાગે તો 1-2 ચમચી વધારે પણ લઈ શકાશે. પછી મિલ્ક પાવડરને શક્કરિયાને બરોબર મિક્સ કરી અને છેલ્લે 1-2 ચમચી ઘી નાખી અને બરાબર જે લોટ આપણે બાંધ્યો છે એને બરાબર મિક્સ કરી લેવાનો. અને પછી હાથ પર ઘી લગાવી અને આપણે જે સાઈઝના ગુલાબજાંબુ બનાવવા હોય એ સાઈઝના ગોળા બનાવી લેવાના છે. હવે જ્યારે આપણે આ ગોળા બનાવીએ ને ત્યારે અંદર આપણે સ્ટફિંગ બી કરી શકાય. તો કાજુ, બદામ, પિસ્તા કે કિસમિસ આટલું આપણે અંદર પણ પધરાવી શકાય. અને જો તમારે એ ના કરવું હોય તો એમને સાદા ગોળા પણ બનાવી શકાય. અને હવે ગેસ ઉપર એક કડાઈને મૂકી અને એમાં ઘી અથવા તેલ તમારે જેમાં તળવું હોય એમાં તળી શકો છો એ મૂકી દેવાનું. અને ગેસ ધીમો કરી તેમાં એક એક કરી અને તૈયાર કરેલા આપણા ગોળા નાખતા જવાનું. હવે ગોળા એકદમ અલગ અલગ પધરાવાના, એક સાથે બધા ગોળા પધરાવાના નથી. જેટલા ગોળા એક કડાઈમાં આવી જાય એટલા જ આપણે કરવાના. પછી બીજી વાર જે વધે એ બીજી વાર તળી લેવાના છે. હવે ગોળા નાખ્યા બાદ 15-20 મિનિટ પછી ચમચી કે ઝારાથી એને ઉથલાવાના છે. થોડી થોડી વારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું જેથી બધી બાજુથી આ ગોળા બરાબર ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય. હવે એ ગુલાબજાંબુ જે આપણા બન્યા છે ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારાથી એને કાઢી અને સીધા આપણે ચાસણીમાં નાખી દેવાના છે. આમ બધા જાંબુ આપણે તળી લેવાના અને ચાસણીમાં ડૂબે એમ 2 થી 3 કલાક રાખવાના છે. અને આ જ ગુલાબજાંબુ આપણા તૈયાર તો થઈ ગયા. પણ હવે જો તમારે એ ગુલાબજાંબુ ગરમ ગરમ જો ખાવા હોય તો આપણે ગુલાબજાંબુ જે તપેલીમાં નાખ્યા એમાંથી થોડી ચાસણી બહાર કાઢી અને ગેસ ઉપર ગરમ કરી લેવાની અને ફરીથી એ ચાસણી ગુલાબજાંબુમાં કરી લેવાની. એટલે જો ઠંડા હોય તો 2 કલાક પછી એ ગુલાબજાંબુ આપણે ગરમ થઈ જશે. અને જો તમારે ઠંડા જ ખાવા હોય તો આ ગુલાબજાંબુને 2 કલાક સુધી આપણે ફ્રીજમાં મૂકી દેવાના. તો 2 કલાક પછી આપણે ઠંડા ગુલાબજાંબુ પણ ખાઈ શકીશું. તો તૈયાર છે ફરાળી શક્કરિયાના ગુલાબજાંબુ. વાહ હર્ષદાબેન, સામાન્ય રીતે આપણે સૌ માવાના ગુલાબજાંબુ તો બધા બનાવતા જ હોઈએ છીએ, પણ પહેલી વખત આપણે શક્કરિયા, અત્યારે સિઝન પણ ચાલી રહી છે, સરસ મજાના શક્કરિયા માર્કેટમાં મળી પણ રહ્યા છે. તો આપણા શ્રોતાઓને કહીએ કે આ શક્કરિયાના ગુલાબજાંબુ તેમના રસોડે ચોક્કસથી ટ્રાય કરે. હા, જરૂર. વ્રત ઉપવાસમાં પણ આ કામ આવી શકે છે, તો જરૂરથી ટ્રાય કરે. અને જે રીતે આપણે માવાના ગુલાબજાંબુ બનાવતા હોય ને એનો જે ટેસ્ટ આવે છે તો આ ટેસ્ટમાં કેવા હશે? આ ટેસ્ટમાં તો એકદમ બહુ સરસ લાગે છે. તમને જ્યારે એ બની જાય ને પછી આપણને દેખાવ પર તો એવું લાગે જ નહીં કે આ શક્કરિયાના બન્યા હશે. અને જ્યારે આપણે ટેસ્ટ કરીએ ને ત્યારે પણ તમને ગુલાબજાંબુ જે આપણે ફરાળી ગુલાબજાંબુ માવાના જે ખાતા હોય ને એવો જ ટેસ્ટ આવે છે. બહુ સરસ લાગે છે. જી હર્ષિતાબેન, અને હવે આપણા શ્રોતાઓને આપણે બીજી રેસીપી પણ શીખવી દઈએ અને એ શીખવશો આપ ઠંડાઈની રેસીપી. હા, આપણે ઠંડાઈની રેસીપી કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ધીમે ધીમે ગરમી વધે ત્યારે આપણને કંઈક ઠંડુ ઠંડુ લેવાનું મન થાય. તો ઠંડાઈ ઉનાળામાં આપણા શરીર માટે પણ બહુ જ લાભકારક છે. તો ઠંડાઈ માટે આપણે સામગ્રી જે જોઈશે એ સામગ્રી હું અત્યારે બતાવી રહી છું. જી. તો એમાં 1/3 કપ બદામ લેવાની છે. પછી 3 ટેબલ સ્પૂન એટલે કે 3 ચમચી તરબૂચના બીજ લેવાના છે. 3 ચમચી ખસખસ લેવાની. 2 ચમચી કાજુ લેવાના. 1 ચમચી પિસ્તા. 4 કપ આપણે દૂધ લઈશું અને બીજી હળદી એટલે 1.5 કપ છે આપણે ખાંડ લેવાની છે અને 1 ચમચી વરિયાળી લેવાની છે. હવે 10 નંગ મરી
10 નંગ એલચી અને એક તજનો ટુકડો, નાનો ટુકડો તજનો લેવાનો. અને કેસર આપણે જે પ્રમાણે સજાવટ કરવી હોય એ પ્રમાણે કેસરના 10 થી 12 તાંતણા લેવાના છે. હવે એમાં બનાવવાની રીત બતાવું છું. તો એક તપેલીમાં આપણે ખાંડ અને દૂધને મિક્સ કરી અને ગરમ કરવા મૂકીશું. પછી ઉભરો આવી જાય ત્યારબાદ 5 થી 6 મિનિટ એને ઉકળવા દેવાનું છે અને ત્યારબાદ એને ઠંડુ થવા દેવાનું. પછી બદામ, તરબૂચના બિયા, કાજુ, પિસ્તા અને ખસખસ જે આપણે માપ કીધું છે એ પ્રમાણે સાફ કરીને આપણે ધોઈ લેવાના છે અને દરેકને અલગ અલગ પાણીમાં એકાદ કલાક સુધી પલાળી રાખવાના છે. તો બિયાને આપણે પહેલા પલાળીને રાખવાના અને પછી દૂધની પ્રોસેસ કરીએ તો પણ ચાલે. બધી વસ્તુઓમાંથી પાણી નિતારી લેવાનું. પછી બદામ, પિસ્તાની છાલ હોય એને પણ કાઢી લેવાની. વરિયાળી, મરી, એલચી, તજ એ તવી મૂકી અને ધીમા આંચે એને થોડી શેકી લેવાની અને શેકાઈ અને ઠંડુ થવા દેવાનું. અને હવે મિક્સચર જારની અંદર 1 ટેબલ સ્પૂન દૂધ લેવાનું. એટલે થોડું દૂધ લઈ અને એની અંદર કેસર અને બધા જે મસાલા આપણે જે શેક્યા છે એ મસાલા અને ડ્રાયફ્રૂટ પણ જે આપણે પલાળીને રાખ્યું છે એ બધું જ આપણે મિક્સચર જારમાં મિક્સ કરી લેવાનું અને એકદમ સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે. હવે આ પેસ્ટને આપણે દૂધમાં મિક્સ કરી લઈશું અને પછી એને ગાળી લેવાનું. કારણ કે આ મિક્સ દૂધમાં થઈ જાય પછી એને ગાળીને જ કમ્પલસરી લેવાનું અને કલાક ફ્રીજમાં ઠંડુ થવા દેવાનું અને પછી ગ્લાસમાં બરફ નાખી અને આ ઠંડાઈને સર્વ કરી શકાય છે. તો તૈયાર છે આપણી આ ઠંડાઈ. વાહ! અત્યારે તો ઉનાળાની સિઝન છે અને આપણે બધા જ અલગ અલગ પ્રકારના જ્યુસ પીતા હોઈએ છીએ, પણ આ સરસ મજાની ઠંડાઈ જો આપણા રસોડે આપણા ઘરે બનતી હોય તો બહારથી કોઈ પણ સિરપ લાવવાની જગ્યાએ ઘરમાં જ એટલી સરસ ઠંડાઈ બનાવીએ તો બહુ જ મજા આવશે. હા, અને એમાં એક ફાયદો એ છે કે એની અંદર વરિયાળી અને એ જો વસ્તુ બધી આવે છે ને જે ડ્રાયફ્રૂટ, તો આપણે એ ઉનાળામાં તો વરિયાળી બહુ ઠંડક આપે આપણા બોડીને, તો એ પણ એને ફાયદાકારક થાય. એટલે બહારના જો આપણે કેમિકલ વાળા જે હોય કોઈ પણ સિરપ લાવીએ છીએ તો એ એકદમ શુદ્ધ તો મળે નહીં, પણ આ ઘરમાંથી બનાવીએ તો હેલ્ધી પણ આપણે લઈ શકીએ. જી બિલકુલ હર્ષિદાબેન. તો આજે આપણે અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓને આટલી સરસ મજાની 2 રેસીપી શીખવે છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. શ્રોતાઓ, આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ હર્ષિદાબેન સોનીએ સરસ મજાની રેસીપીઝ આપણને શીખવી છે. આપ પણ આ રેસીપી આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો અને હા, રેસીપીને લગતા આપના પ્રતિભાવો કે આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 9426421254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.